મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડની ચૂંટણીમાં આજે મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યું। જિલ્લાની માત્ર દાંતા સીટ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ભાજપના સમર્થનથી લડી રહેલા અમૃત પરમારને વિજય પ્રાપ્ત થયો। આ જીત સાથે દાંતા સીટ ઉપર છેલ્લા 32 વર્ષથી ચાલતું એકધારી શાસનનો અંત આવ્યો છે। બનાસ ડેરીની જે 16 સીટો હતી નિયામક મંડળની, એમાંથી 15 તો બિનહરીફ થઈ ગઈ હતી। દાતાની ચૂંટણી હતી, જેનો આજે મતગણતરી હતી। જે પશુપાલકોના આશીર્વાદથી અમને 85માંથી 55 વોટ અમને મળ્યા હતા, અને જે સામેના જે ડિરેક્ટર હતા તેમનું શાસન 32 વર્ષથી હતું। એટલે પશુપાલકોના ખૂબ બધા આશીર્વાદ અમને મળે અને અમે વિજય થયા છે। તો પશુપાલકોના હિત માટે અમે સદાય કામ કરતા રહીશું। જામનગરમાં ઈદ મિલાદના જુલુસમાં થયેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે પોલીસ હરકતમાં આવી છે। પોલીસે જાતે ફરિયાદી બની 7 શખ્સોની ધરપકડ કરી લીધી। વિવાદાસ્પદ નારા લગાવનાર શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે। આરોપીઓ દ્વારા વિડીયો વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું। શખ્સો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વાયરલ વિડીયો જેને જોઈને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। जांच करी અને વિડીયોમાં જો દેખાઈનારા લોકો પૈકી હાલ 7 લોકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(a)(b) તેમજ 351(1)(a) 351(3) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ 7 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। નડિયાદ શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। કાર્યકરોએ કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિત ડાભી, રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિરાગ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા। માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું।